વાપી જીઆઈડીસીમાં આવેલ એઆઈએમ કેમિકલ કંપનીમાં ટાંકીનો વાલ તૂટી જતા કંપનીના પરિસરમાં એસિડના ખાબોચિયા ભરાયા। વાપી જીઆઈડીસીમાં આવેલ થર્ડ ફેઝમાં કાર્યરત એઆઈએમ કેમિકલ કંપનીમાં એસિડ ભરેલ ટાંકીનો વાલ તૂટી જતા ટાંકીમાં રહેલું એસિડ કંપનીના કેમ્પસમાં ઢોળાયું હતું। કેટલુંક એસિડ કંપનીની બહાર પણ વહેતું જોવા મળ્યું હતું। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। ઢોળાયેલા એસિડ પર તાત્કાલિક ચૂનો નાખી તેને વધુ પ્રસરતા અટકાવવામાં આવ્યું હતું। એસિડ જમીનના સંપર્કમાં આવતા તેની આસપાસ કામ કરતા કામદારોના નાકમાં તીવ્ર વાસ જતા નાકમાં ચચરાટ મચી ગયો હતો। એસિડ કંપનીના પરિસરમાં ખાબોચિયામાં એસિડ ફેરવાઈ ગયું હતું તેમજ કેટલુંક એસિડ કંપનીની બહાર પણ નીકળ્યું હતું। કંપનીના ગેટ સામે તેના ખાબોચિયા ભરાયા હતા તો નજીકમાં પસાર થતી ગટર લાઇનમાં એસિડ જોવા મળ્યું હતું। એસિડ ઢોળાવવાની ઘટનામાં કોઈ જાનહાનિ કે ગેસ લાગવાની કે ગુંગળામણની ઘટના બની નહોતી। જો કે આ ઘટના આકસ્મિક ઘટના હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે આ અંગે વાપી જીપીસીબીનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી। વાપી જીઆઈડીસીમાં અનેકવાર આવી ઘટનાઓ બને છે ત્યારે દર વખતે કંપનીના કર્મચારીઓની સુરક્ષાના સવાલો ઊભા થાય છે। આ ઘટનામાં પણ કંપનીના સંચાલકો દ્વારા કર્મચારીઓની સુરક્ષા બાબતે કાળજી લેવામાં આવી હતી કે કેમ તેમજ તેઓના સુરક્ષાના સાધનો પૂરા પાડવામાં આવે છે કે કેમ તે બાબતે પણ લાગતું વળગતું તંત્રના અધિકારીઓ તપાસ કરે તે જરૂરી બને છે।